જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. તો તમને ખબર જ છે કે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને દરેક જગ્યાએ અલગ અલગ થીમથી ગણપતિજીને સજાવવામાં આવે છે. તો હું તમને કેટલીક એવી મેઇન જગ્યાએ ભરૂચમાં જે સિટીમાં છે તે જગ્યાએ તમને અમુક જગ્યાએ થીમ બતાવીશ અને ગણપતિજીના દર્શન પણ કરાવીશ. તો જોયા રાખજો મારો વિડીયો. અને અત્યારે મારી સાથે છે પાર્થ મિસ્ત્રી અને બીજા બધા મારા ફ્રેન્ડ પણ આવે છે જે ધારેશ્વર ચોકડી અમે ભેગા થઈશું. તો અત્યારે જઈશું ધારેશ્વર ચોકડી અને ત્યાંથી જઈશું સિટીમાં ગણપતિ જોવા માટે. તો જોયા રાખજો મારો બ્લોગ. આપણે સરકારને જરાક જણાવવાનું છે કે આ રસ્તાનું કંઈક કરો યાર. હવે અમને કશું કરે રસ્તા આ બધા છે મારા ફ્રેન્ડ અને હજુ એક આવે છે, આ કરણ છે અને આને તો ઓળખો જ છે ને, આ પૃથ્વી છે, એનો ભાઈ છે ને આનો ફ્રેન્ડ છે. અને હજુ એક બીજો ભાઈ પણ આવે છે તેની હું ઓળખાણ કરાવીશ તમને. અને આ મારો નાનપણનો ફ્રેન્ડ છે, આ સ્કૂલ ફ્રેન્ડ. અત્યારે અમે આવ્યા છે BNS ગ્રુપના ગણપતિ જોવા માટે. અહીંયા ગાડી શ્રી અયોધ્યા રામ મંદિરની થીમ બનાવેલી છે, તો એ પણ તમને બતાવું અત્યારે. અમે લોકો આવ્યા છે જૂના ભરૂચની અંદર. એક આ બરેલી કોઈ યુવક મંડળના છે જ્યાં ટિકિટ છે, અને એક આ બાજુ એક છે અહીંયા આગળ. તો અમે અત્યારે જોવા જઈશું થોડી વાર. तो पैपल क्षेत्र पर धरातो आविष्कार महात्मा गांधीजीએ શરૂ કરેલી દાંડી યાત્રા અને તે કેટલીક ઐતિહાસિક વિરાસતોનું ઘર છે. ગોલ્ડન બ્રિજ આવ્યો લા. અને દરેક નાગરિકો માટે દરેક પરિવહન પૂરું પાડીને 132 વર્ષ સુધી ઊભો રહ્યો છે. 50 મેઘઘાટ આ તે સ્થાન છે જ્યાં રાજા મહાબલીએ 10 અશ્વમેધ બલિદાન કર્યા હતા. આ સ્થળે ભગવાન વિષ્ણુ 52માં અડધો કલાકથી અમે લાઈનમાં ઊભા છે નીલકંઠ નગરની અંદર તારક મહેતાની થીમ જોવા માટે. એ લાઈન ઓહ देखो कितनी ज़्यादा लाइन है इधर. આવી તો અનેક થીમો હતી, બટ ભીડ હોવાને કારણે અમે ગયા નથી. આ હતો મારો ગણેશ ચતુર્થીનો બ્લોગ. ગણપતિ જોયા પછી વડાપાવ ખાવાય સ્પેશિયલ સ્ટેશન પર.